સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોડવા ગામે બાથરૂમમાં પાણી નાખવાની બાબતે થયેલા પારિવારિક ઝઘડામાં પુત્રએ લોખંડના સળિયાથી હુમલો કરી પોતાના પિતાની હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ હતી. તો ઘટનાના ગણતરીના કલાકોમાં જ પલસાણા પોલીસે આરોપી પુત્રની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો હતો. સુરતના પલસાણા તાલુકાના જોડવા ગામ ખાતે આવેલી આરાધના ડ્રીમ સોસાયટીમાં રહેતા સુખલાલ ઓમકાર લામોડે અને તેમના પુત્ર જીતુભાઈ સુખલાલ લામોડે વચ્ચે બાથરૂમમાં પાણી નાખવાની સામાન્ય બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ઝઘડો એટલો વધ્યો કે આરોપી પુત્ર રસોડામાંથી બાંધકામમાં વપરાતો લોખંડનો સળિયો લાવી પોતાના પિતાના ડાબા કાન પાછળ અને ગરદનના ભાગે જોરદાર ઘા ઝીકી દીધા હતા. તો હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા સુખલાલ લામોડેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ બાદ આરોપી પુત્ર ભાગી છૂટ્યો હતો, જેને લઈ મૃતકની પત્ની આશાબેન સુખલાલ લામોડે પલસાણા પોલીસ મથકે પુત્ર વિરુદ્ધ પતિની હત્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી ત્વરિત તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં જ આરોપી પુત્ર જીતુભાઈ સુખલાલ લામોડેને ઝડપી પાડ્યો હતો. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ગઈ તારીખ 12/7/24 ના રોજ બપોરે 1:30 વાગે પલસાણા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં જે ફરિયાદી છે તે આશાબેન શુક્લાલ ઓમકાર લામોડે તેઓએ ફરિયાદ આપેલ કે તેમના પતિ શુક્લાલ ઓમકાર લામોડે અને તેમના પુત્ર જીતુભાઈ શુક્લામ લામોડે તેઓ બંને વચ્ચે સામાન્ય બોલાચાલી થયેલ. બોલાચાલીનું કારણ એ છે કે બાથરૂમમાં પાણી નહીં નાખવા બાબતે ઝઘડો થયેલો. જે ઝઘડા દરમિયાન પુત્ર જીતુએ તેમના ફાધર સુખલાલભાઈને લોખંડના સળિયાથી માર મારેલ, જેના કારણે તેઓનું મૃત્યુ નિપજેલ. જે બાબતે પલસાણા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. આરોપી જે છે તે શું કામ કરે? આરોપી પલસાણામાં કૃષ્ણા મિલ આવેલ છે, ત્યાં મજૂરી કામ કરે છે.